શિશુ વિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 56 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી. સ્વશ્રી શાંતાબહેન નવનીતરાય પટેલ તથા સ્વશ્રી નવનીતરાય શાંતિલાલ પટેલની સ્મૃતિમાં શ્રી રોહિતભાઈ તથા જાગૃતિબહેન પટેલની ઉપસ્થિતિમાં 494મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુ વિહાર સંસ્થામાં યોજાઈ ગયો. તેમજ સ્વ અનસુયાબેન ભાસ્કરાઈ દેસાઈના સ્મરણાર્થે શ્રી હર્ષેન્દુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં 495મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ 27 સપ્ટેમ્બરના રોજ શિશુ વિહાર પ્રાંગણમાં યોજાયો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 56 દર્દીઓની આંખ તપાસ ડોક્ટર શ્રી દેવકરણભાઈની ટીમ દ્વારા કરવામાં આવી, જે તમામની શિશુ વિહાર પરિસરમાં ડોક્ટર મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ 21 દર્દીઓને કેટરેક્ટ સર્જરી માટે તેમજ દર્દીઓના 14 સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ 1968થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુ વિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.